કેમ છો મિત્રો? બધા મજામાં ને મજામાં જ હશો ને મજામાં મોજમાં જ રહેવાનું. હવે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે ને તમને બતાવશું, લોકેશનમાં બન્યા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે પહેલી નોટિફિકેશન તમને મળે. હું જેટલા વિડીયોનું રેકોર્ડ કરીશ એટલું સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો કરી લેજો. અને હવે તમને બતાવું છું કે હું શું કામ કરું છું ને શું ચલાવી રહ્યો છું. નિહાળજો તમે. આ છે આપણું લોડર, જોઈ લેજો. હવે તમારા ભાઈએ સેલ મારી દીધો છે, લોડર ચાલુ કરી દીધું છે. અને સામે ઓફર દેખાય એમાં નાખવાનું. આપણે ફરતું ગ્રાઉન્ડમાં હા. આ હતી મારી ઘરવાળી મિત્રો, એ બી કંપનીમાં કામ કરે છે, લોડર ચલાવું. મજૂરી કરીએ છીએ. વાળું સફેદ નાખવાનું છે.
મિત્રો આપણે આવીને એક મસ્ત મજાનું શાક બનાવવાનું છે કોબીનું બપોરા કરવા માટે. જોઈ શકો છો તમે ધાણા, લીલા મરચાં ને હવે આપણે બધું વાઢી લઈએ. મરચાં ને કોબીજ તો વાઢેલી છે, લીલા મરચાં છે મોળી લઈએ ને તમારા માટે મસ્ત મજાનું કોબીનું શાક બનાવી નાખીએ. જેને બપોરા કરવા હોય એ આવી જજો. જમવું હોય તો આવી જજો મિત્રો, તમારા માટે જ બનાવું છું. કારણ કે ઘરવાળી તો હશે જ, વિડીયોમાં તમને જોવા મળી હશે, પણ એ ડ્યુટી ઉપર છે એટલે આપણે શાક બનાવી નાખીએ એવો વિચાર કર્યો. અને એકબીજાને મદદ કરવી જરૂરી છે મિત્રો. ક્યારેક ક્યારેક ઘરવાળીના પણ આપણે કામ કરવાના, એટલે એને બી સારું લાગે અને ઘરવાળીને તો સપોર્ટ કરવાનો જ મિત્રો. એવું નહીં વિચારવાનું ઘરવાળી છે તો બનાવીને આપશે જ શાક રોટલા, એ તો આપે જ છે દરરોજ, કોને નથી આપતી કહો તમે. પણ ક્યારેક એની પણ આપણે મદદ કરવી જોઈએ. એના બાપાને ત્યાંથી એ આપણા ભરોસે જ આવી હોય મિત્રો. એનું માવતર છોડીને આપણે ત્યાં આવ્યું હોય તો આપણે મદદ કરવી પડે. ને શાક વઘારું છું એ પણ તમે જોજો. મરચાં વઢાઈ ગયા છે. હવે કોથીંબીર ધાણા શુદ્ધ ગુજરાતીમાં, ને મારા વાલા મિત્રોને બધાને આમંત્રણ આપું છું જમવા માટે. આવી જજો બપોરા કરવા. હવે વઘારી દઈએ. આપણું બધું તૈયાર થઈ ગયું છે મિત્રો. આપણી કોબી વઘારી દીધી છે આપણે. જુઓ, દેશી ચૂલા પર, ગેસ ઉપર નહીં બનાવ્યું. આજે એમ થયું કે દેશી ચૂલા પર બનાવીએ. ને હવે ધાણા નાખી દઈએ એટલે થોડો કલર એનો સારો આવે. ને બપોરના પાછા આવજો, કમેન્ટમાં લખજો બપોરું કરવા માટે. એટલો પવન ચાલે છે કે બળતું નહીં થવા દેતું, આગ નહીં લાગવા દેતું, એટલો પવન છે. હવે હલાવી નાખીએ. આ આપણું કોબીનું શાક છે. લીલા મરચાં બધું નાખ્યું છે. અને હવે થોડુંક ઢાંકી દઈએ એટલે કોથીંબીર ચડી જાય ને બધું થઈ જાય, પાકી જાય. એટલે પછી ઉતારી લઈએ અને બપોરું કરવા આવજો પાછા. એકદમ દેશી ચૂલા પર બનાવ્યું છે.